આજ રોજ અમે સર્વે સમાજને સાથે લઈ અને જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાયું છે. હવે આવેદનપત્રની વિગત એ છે કે ધોળ મુકામેની જે રક્ષિત સ્મારક છે, ઐતિહાસિક ભૂમિ છે, જ્યાંથી 250-300 વર્ષ ભવ્ય એક યુદ્ધ ખેલાનું હતું, એ યુદ્ધની જગ્યા જે રક્ષિત સ્મારક કરે છે ત્યાં આજુબાજુના લોકો ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરેલ છે. દાખલા તરીકે જમીનની વાડી હોય, ભૂમિ હોય, ખનીજ માફિયા હોય, એને કબજો કરીને બેઠા છે. આ અગાઉ અમે ગત તારીખ 1/8 રોજ ધોળ મુકામે આવેદનપત્ર આપેલું હતું, પણ ત્યાં હજી કોઈ એક્શન લેવાના નતા. એક્શન ન લેવાના કારણે આજરોજ અમે કલેક્ટર કચેરીમાં તમામ સમાજ સાથે ભેગા થઈએ છીએ અને કલેક્ટર સાહેબના આવેદનપત્રને તાત્કાલિક પગલાં લ્યો અને લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરી અને તમામ ઇસમો સામે કડકમાં કડક પગલાં લે એવી અમે માંગણી કરેલ છે.